જય શ્રી કૃષ્ણ. અષાઢ સુદ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમા. અંતરના દ્વાર ખોલ્યા સદગુરુએ. મંદિરમાં, ઘરમાં દીવો પ્રગટાવીએ તો ઉજાસ થાય, પ્રકાશ થાય, પરંતુ માનવીના અંતરમાં જ્ઞાનના પ્રકાશરૂપી દીવા ક્યારે થાય કે જ્યારે એ સદગુરુનું સાનિધ્ય મળે, સદગુરુનો સંગ મળે, અથવા તો સદગુરુ જ એ દીવો પ્રગટાવી શકે. અષાઢ સુદ પૂર્ણિમાનો દિવસ એટલે કે ગુરુ પૂર્ણિમા. અને આ દિવસે આપણા જે આધ્યાત્મિક જે ગુરુ હોય એનું ખાસ સ્મરણ કરવામાં આવે, એનું પૂજન કરવામાં આવે છે. અને એવું કહેવાય છે કે મહાભારતના જે રચયિતા હતા, એટલે આપણો જે ગ્રંથ છે મહાભારત, એના જે રચયિતા પૂજ્ય વેદવ્યાસજીનો જન્મદિવસ પણ આજે જ હોવાથી તેના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે, અથવા તો તે નામથી ઓળખાય છે. ગુરુ અને ઈશ્વર એ બંને વચ્ચે કોઈ ભેદ નથી. તેથી જ તો આપણે શું કહીએ છીએ કે ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી, જીને ગોવિંદ દિયો બતાય. જીવ માત્રમાં ઈશ્વરના દર્શન કોણ કરાવી શકે? એ તો સદગુરુ જ કરાવી શકે. અને સદગુરુ એવી દ્રષ્ટિ પ્રદાન કરે છે કે દિવ્ય ચક્ષુ આપે છે કે જે અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણએ આપ્યા હતા. અને તે આ કળિયુગમાં આપણને સદગુરુ દ્વારા પ્રાપ્ત થાય છે. પરંતુ ગુરુ કેવા હોવા જોઈએ? ગમે તે કે કોઈ પણ વ્યક્તિને ગુરુ તરીકે ઓળખાવી ન શકાય. ગુરુ કેવા હોવા જોઈએ કે જે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય, જ્ઞાન, સત્ય અને આધ્યાત્મિક માર્ગે લઈ જાય, તેને આપણે ગુરુ કહી શકાય. ગમે તે વ્યક્તિને આપણે ગુરુ તરીકે સ્થાપી ન શકીએ. અને કહેવાય છે કે જે અત્યારના કાળમાં કલિયુગમાં સદગુરુ તો જે ભાગ્યશાળી હોય તેને જ મળી શકે છે. અને આ દિવસે સૌ કોઈ પોતાના જે ગુરુ પ્રત્યેની એક જે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરે છે. અને જેના જીવનમાં ગુરુ નથી તે મનુષ્ય કેવો છે? તો કે દિશાહીન છે. તેથી જીવનમાં અવશ્ય ગુરુ તો અવશ્ય કરવા જ જોઈએ. અને ગુરુ પૂર્ણિમા એટલે શું? તો કે પૂજ્ય જે આપણા ગુરુ છે, પૂજ્યવર તે, અથવા તો આપણા જે શિક્ષક છે તેના પ્રત્યે જે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો, તેને આત્મસમર્પણ કરવાનો અવસર એટલે ગુરુ પૂર્ણિમા. અને જો સંસ્કૃત શબ્દમાં આપણે જો ગુરુનો અર્થ લઈએ તો ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ, એટલે કે અંધકારથી પ્રકાશ તરફ લઈ જનાર વ્યક્તિ, તેને આપણે ગુરુ કહી શકાય. અને આપણે એ પણ કહીએ છીએ કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. પુષ્ટિ માર્ગમાં તો જે શ્રીમદ વલ્લભાચાર્ય એટલે કે શ્રી મહાપ્રભુજી સર્વ પુષ્ટિ ભક્તોના ગુરુ છે. અને જે શ્રી વલ્લભાચાર્ય એટલે કે શ્રી વલ્લભ છે એ માત્ર શ્રી કૃષ્ણની ઓળખ જ નહીં, પરંતુ જીવને શ્રી કૃષ્ણનું શરણ અપાવે છે. હજારો વર્ષોથી જે પ્રભુથી જે વર્ષોથી જે જીવ વિખૂટો પડ્યો છે અને આપણા જે દોષો છે તે હરી લે છે અને જીવને પ્રભુ શરણ સ્વીકારવા માટે આજ્ઞા કરે છે. અને સર્વોત્તમ સ્તોત્રમાં જે ગુસાઈજી પ્રભુચરણ જે 108 નામ બતાવે છે તેમાંનું જે એક નામ છે શ્રી કૃષ્ણ જ્ઞાન દો ગુરુહુ, તે ગુરુ પૂર્ણિમાના નામ ભાવને યથાર્થ કરે છે. અને આપણા જે સુરદાસજી છે તેમને તો એક ગુરુને લગતું જ એક ખૂબ સુંદર આશ્રયનું પદ આપ્યું છે કે દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જગમાઝ અંધેરો. અને છેલ્લે તો શું કહે છે સુરદાસજી કે બિના મોલ કો ચેરો ભરોસો, મારું કોઈ મોલ નથી, આપના ચરણારવિંદ જ મારા માટે શ્રેષ્ઠ છે. અને આપણે તો એ પણ ગાઈએ છીએ કે મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ, મેરે ગલે કો હાર, મેરે માથે કો શ્રૃંગાર,
સબ સારન કો સાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ. સર્વસ્વ શું છે તો કે વલ્લભના ચરણ છે, એ જ આપણા ગુરુ છે. આ પૂનમને કચોરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવેલીમાં આ દિવસે કચોરી ધરવામાં આવે છે અને ગૃહ સેવામાં વૈષ્ણવો પણ ઘરે પ્રભુને કચોરી ધરે છે. આ રીતે આ પૂનમ કચોરી પૂનમ તરીકે પણ ઓળખાય છે. અંતમાં હું આપણા મહાપ્રભુજી જે સર્વ સામર્થ્યમાન સર્વસમર્થ ગુરુને આજ ગુરુ પૂર્ણિમાના દિવસે મારા કોટી 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 વંદન હો. શ્રી વલ્લભાધીશ કી જય. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ.